તો જય માતાજી મિત્રો, હું તમારો પ્રિય દેશી પકો. તો હું આવી ગયો છું ભમરાભાઈના ગામ. જેમ કે આપણે ઓલા યુટ્યુબમાં વિડીયો બનાવે છે ભાલનો ભમરો, એમની વાડીએ હું આવી ગયો છું. અને અત્યારે અમે હાલમાં વાડીએ એમનું ઇન્ટરવ્યૂ લેવા આવ્યા છીએ. તો હું તમને ભમરાભાઈને મળાવું. તો ચાલો આપણે ભમરાભાઈને મળવી. તો આપણા ભમરાભાઈ છે, આ કોમેડી વિડીયો સરસ મજાના બનાવે છે. તો ચાલો આપણે પેલા એમનું નામ ને એવું જાણવી. તો પહેલા તો બધા મિત્રોને જય માતાજી. હું મિત્રો તમારો પ્રિય ભાલનો ભમરો કોમેડિયન, અને હું સરસ મજાના વિડીયા બનાવું છું. તો સૌપ્રથમ મારા ગામની વાત કરીએ તો મારું ગામ ભાવનગર જિલ્લામાં આવેલું માલપરા ગામ, ભાવનગર જિલ્લાનું છેલ્લું ગામ છે. અને હું 2 વર્ષથી ખેતી કરું છું. પહેલાં હું ડાયમંડમાં જોબ કરતો, પછી મને વિચાર આવ્યો કે હવે આપણે કોમેડી વિડીયા બનાવવા છે. તો હું છેલ્લા 3 વર્ષથી કોમેડી વિડીયા બનાવું છું. મારી ચેનલનું નામ ભાલનો ભમરો છે. મારી 2 ચેનલો છે કુલ. અને મિત્રો આપણે એક બીજી વાત કરીએ તો મિત્રો આપણે ધીમે ધીમે ફેમસ થવાનું હોય. આપણે જેમ જેમ વિડીયા બનાવતા જઈશું તેમ ધીમે ધીમે ફેમસ થતા જઈશું. આપણે આ ભાલના ભમરા છે એ સરસ મજાનું એમનું કાર્ય કરે છે. અને આપણે હવે તેમને પૂછવી કે તમે અત્યારે શું કામ કરો છો? તો મિત્રો અત્યારે તો હાલ મેં વાડીમાં ઘઉં વાવેલા છે, રાયડો કરેલો છે, પછી મેથી વાવેલી છે, ઘણું બધું એવું નાનું છૂટક વાવેલું છે. તો આપણે હવે ભમરાભાઈને પૂછી જોઈવી કે એમનું નામ ભમરો કઈ રીતનું રાખ્યું. એમનું ચેનલનું નામ પણ ભાલનો ભમરો છે. તો ભમરાભાઈ, તમારું નામ ભમરો કઈ રીતનું રાખ્યું છે? તો મિત્રો ભાલનો ભમરો નામ રાખવાનું એક જ કારણ હતું મિત્રો. આજથી 1 વર્ષ પહેલાં જ્યારે હું વાડી વિસ્તારમાં જઈ રહ્યો હતો, અને ત્યારે મિત્રો જે સોડિયા તમે ખાધેલા હોય, તો સોડિયા હું લેવા ગયો, એટલે મારા માથા પર ભમરો ગુંજતો આવ્યો, અને મારા હાથે મેં આમ ટાપલી મારી એટલે ભમરો મરી ગયો. પછી એ ભમરાને મેં સાઈડમાં મેક્યો. પછી મને મનમાં એક વિચાર આવ્યો કે ભમરો તો મરી ગયો છે, પણ આજથી હું મારું નામ ભાલનો ભમરો કોમેડિયન રાખી દઉં, એટલે ભમરાનું નામ ફેમસ થઈ જાય. એ માટે મેં રાખેલું છે ભાલનો ભમરો. સરસ સરસ. તો તમને આ વિડીયો બનાવવાનો વિચાર ક્યાંથી આવ્યો, અને તમને આ વિડીયો બનાવતા શરમ નથી લાગતી? તો મિત્રો જો શરમની વાત કરીએ તો હું જ્યારે નવો સ્ટાર્ટમાં જ્યારે વિડીયો બનાવતો ત્યારે મને ખૂબ શરમ લાગતી. પણ આપણે એક લક્ષ્ય તૈયાર કર્યો કે આપણે લક્ષ્ય રાખવાનો કે આપણે આમાં આગળ સક્સેસફુલ થવાનું જ છે. એટલે મેં શરમ બરમ છોડી દીધી છે, અને આપણે વિડીયો બનાવવાનું કામ ચાલુ કરી દીધું. એટલે હવે મને શરમ લાગતી નથી. પહેલા નવા લાગતી હતી શરમ, પણ હવે નથી લાગતી. તો મિત્રો તમે ભાલના ભમરાનું ઇન્ટરવ્યુ સાંભળ્યું, અને તમને પણ ખબર પડી હશે કે એમની મુશ્કેલી કેવી એમને શું બધું કર્યું છે. એ બધું તમને આ વિડીયોમાં કહી દીધું. તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો, અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ભાલનો ભમરોને સબસ્ક્રાઇબ કરી નાખજો, અને આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી નાખજો. અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો, જેથી કરીને નાના યુટ્યુબર આગળ આવી શકે. તો મિત્રો હવે આપણે વિડીયો પૂરો કરીશું, અને આપણે જે પકાભાઈ આવેલા છે તો પકાભાઈને આપણે ગામમાં લઈ જઈને સોડા બોડા પાઈશું. આપણા ગામ ઠેઠ આવેલા છે આપણું ખાસ ઇન્ટરવ્યુ લેવા. સૌ પ્રથમ મિત્રો હું વાત કરું તો આ પહેલું મારું ઇન્ટરવ્યુ છે, જે મારા બાજુના ગામના જ છે, જે મારું ઇન્ટરવ્યુ લેવા આવ્યા છે. હું તેમનો ખૂબ આભાર માનું છું કે મારું ઇન્ટરવ્યુ લેવા આવ્યા, મને ગમ્યું. તો મિત્રો તમે પણ વિડીયો બનાવતા હોય તો સહેજે શરમ બરમ રાખતા નહીં. અત્યારે આપણે મળ્યા ભાલના ભમરાને, તે પણ કાંઈ શરમ નથી રાખતા, અને તમે પણ કાંઈ શરમ ન રાખતા.